જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ. શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મત વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ. નગરપાલિકાઓની ચૂંટણી હોય તેને અંતર્ગત લઈ અને જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચો દ્વારા જે તે સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, આ ઉપરાંત વાહન ચેકિંગ અને અન્ય જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસની સતત હાજરી રહે. આ ઉપરાંત અવારનવાર ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઈવીએમ મશીનની કરવામાં આવી ફાળવણી. લીંબડી નગરપાલિકાની એક બેઠક તેમજ ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડની એક બેઠક માટે આવતીકાલે થશે મતદાન. 9 મતદાન મથકો પર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. કુલ 60 જેટલા પોલિંગ સ્ટાફ, 40 જેટલા પોલીસ સ્ટાફ વગેરે કર્મચારીઓને અત્રેથી ડિસ્પેચ કરવામાં આવેલા છે. પંચમહાલ જિલ્લામાં પણ ચૂંટણીને લઈને કુલ 80 બૂથમાંથી 32 મતદાન મથકો સંવેદનશીલ અને 3 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર. હાલોલ કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને અન્ય પેટા ચૂંટણીમાં મળીને કુલ 1 લાખથી વધુ મતદારો કરશે મતદાન. કુલ જે 80 મતદાન મથકો છે આ પૈકી 32 મતદાન મથકો સંવેદનશીલ અને 3 મતદાન મથકો અતિ સંવેદનશીલની કેટેગરીમાં આપણે વહેંચણી કરી છે અને તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર બરાબર પોલીસ બંદોબસ્ત, વધારાનો પોલીસ બંદોબસ્ત રહે એવું આયોજન પણ આપણે કર્યું છે. મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુરમાં આવતીકાલે યોજાશે નગરપાલિકાની ચૂંટણી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અચૂક મતદાન કરવા કરી અપીલ. લુણાવાડામાં PN પંડ્યા આર્ટ્સ કોલેજમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે અને કાઉન્ટિંગ સેન્ટર પણ છે. બાલાસિનોર અને સાથે સાથે સંતરામપુરમાં પણ કાલે ચૂંટણી છે નગરપાલિકા વિસ્તારની. તો બધી તૈયારીઓની ચકાસણી પણ થઈ ગઈ છે. મહીસાગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ. જિલ્લાના કુલ 98 બૂથ પર મતદારો કરશે મતદાન. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તમામ જગ્યાઓએ QRTની ટીમ પણ હાજર રહેશે અને સતત પેટ્રોલિંગથી મતદાન સુનિશ્ચિત થઈ શકે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને લોકો નિર્ભય થઈ પોતાનો ગુપ્ત મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એવી રીતનું આયોજન કરવામાં આવેલ છે.